એ મેવાડના શાહી વંશમાં છેલ્લા કેટલાક સમયથી શોભે નહીં એવો એક વિવાદ ચાલી રહ્યો છે. મેવાડનો વંશ એ રીતે વિશિષ્ટ છે, 1488 વર્ષથી એ વંશનું એક ધારું શાસન રહ્યું છે. એની શરૂઆત થાય છે ગુહાદિત્યથી. એ ગુહાદિત્યના પ્રપૌત્ર એટલે કાલભોજ. એ કાલભોજને ઇતિહાસમાં બપ્પા રાવલના નામથી ઓળખવામાં આવે છે. બપ્પા રાવલથી 36મી પેઢીએ રાણા રતનસિંહ થયા. રતનસિંહના નાના ભાઈ કુંભકર્ણ હતા, રાણા કુંભકર્ણ. રતનસિંહના 11મી પેઢીએ મહારાણા પ્રતાપ થાય છે. તે મહારાણા પ્રતાપના આ વંશજો આઝાદી મળી ત્યારે છેલ્લા મહારાણા જે હતા એમનું નામ ભગવતસિંહ. આઝાદી વખતે જેમણે મેવાડનું રાજ્ય ભારત સરકારને સુપ્રત કર્યું એ મહારાણા ભગવતસિંહને પોતાના મોટા પુત્ર મહેન્દ્રસિંહ સાથે અણબનાવ સર્જાયો. એટલે એમણે પોતાની તમામ ચલ અચલ સંપત્તિમાંથી મહેન્દ્રસિંહને બાકાત કરી દીધા. મહેન્દ્રસિંહે એની સામે કેસ કર્યો. 2021માં એનો ચુકાદો આવ્યો અને એ ચુકાદો મહેન્દ્રસિંહની તરફેણમાં આવ્યો. ચુકાદો એ આવ્યો કે આ 60,000 કરોડની સંપત્તિના 3 ભાગ પડશે. મહેન્દ્રસિંહને એમનો મળવાપાત્ર હિસ્સો મળશે. બાકીના 2 હિસ્સામાં અરવિંદસિંહ મેવાડ અને એમના બહેન યોગેશ્વરી દેવી, ટૂંકમાં ત્રણેય ભાઈ બહેનનો સરખો હક રહેશે. અરવિંદસિંહ મેવાડે આ ચુકાદા સામે હાઈકોર્ટમાં સ્ટે મેળવ્યો, જે સ્ટે હજુ સુધી જારી છે. વિશ્વરાજસિંહે હમણાં મેવાડના જે ભાયાત નાના રાજ્યો છે એમનું સમર્થન વિશ્વરાજસિંહની તરફે છે અને એમનું સમર્થન મેળવીને એમણે કાદી વારસ તરીકે પોતાને ઘોષિત કર્યા. હવે અરવિંદસિંહ મેવાડનું નિધન થઈ ચૂક્યું. એમના અંતિમ સંસ્કારમાં વિશ્વરાજસિંહે પણ પરિવારજન તરીકે હાજરી આપી. છેક સુધી તેઓ લક્ષ્યરાજસિંહની સાથે રહ્યા. હવે આશા રાખીએ કે બંને વચ્ચે સુલેહ થાય. નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું દૈવત ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે 2 દિવસ પહેલા જેમનું અવસાન થયું એ મેવાડના શાહી વંશના વંશજ અરવિંદસિંહજી મેવાડ. મેવાડ વિશે આપણે બધા જાણીએ છીએ. મહારાણા પ્રતાપ જે આજે 500 વર્ષ પછી 600 વર્ષ પછી પણ આપણા સૌના હૈયામાં એમના સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમ એના પ્રતીક તરીકે આદરપાત્ર મનાય છે. એક રોલ મોડેલ છે. એ મેવાડના શાહી વંશમાં છેલ્લા કેટલાક સમયથી એ વંશની પરંપરા સાથે શોભે નહીં એવો એક વિવાદ ચાલી રહ્યો છે. આજે અરવિંદસિંહ મેવાડના નિધન પ્રસંગે આપણે વાત એ વિવાદની કરવી છે, થોડી વાત એ શાહી ઘરાણાની પણ વાત કરવી છે. મેવાડનો વંશ એ રીતે વિશિષ્ટ છે કે લગભગ 1500 વર્ષથી 1488 વર્ષથી એ વંશનું એક ધારું શાસન રહ્યું છે. જે ભારતના જ નહીં, વિશ્વભરના કોઈ પણ રાજવી પરિવારમાં આવું એક ધારું વંશ પરંપરાગત શાસન ભાગ્યે જ જોવા મળે. મેવાડના વંશની રાણા જે કહેવાય અત્યારે એ રાણા પછી કહેવાય. કેમ કહેવાય એની વાત કરીએ. એની શરૂઆત થાય છે ગુહાદિત્યથી. ગુહાદિત્ય એ મેવાડના શાસન શરૂઆત કરી અને ગોહિલ વંશની સ્થાપના કરી, જે ગુહિલ કહેવાય. ગુજરાતમાં જે ગોહિલો છે એ પણ એમાંથી જ આવેલા છે, પણ એ આપણે લાંબી વાત થાય. એ ગુહાદિત્યના પ્રપૌત્ર એટલે કાલભોજ. કાલભોજના સમયમાં ભારતમાં ઇસ્લામનું આગમન થઈ ચૂક્યું હતું. કાલભોજ એવા પરાક્રમી શાસક હતા જેમણે ખરા અર્થમાં સીમોલ્લંઘન એટલે સીમા ઓળંગીને બીજા ઉપર આક્રમણ કરીને અહીં પોતાની ગાદી સુરક્ષિત રાખી હોય એવા રાજા. છેક અફઘાનિસ્તાન, આજે જે અફઘાનિસ્તાન છે ત્યાં સુધી કાલભોજે આક્રમણ કરીને એ પ્રદેશો જીત્યા હતા. એ કાલભોજને ઇતિહાસમાં બપ્પા રાવલના નામથી ઓળખવામાં આવે છે. બપ્પા રાવલે પોતાનું રાજ્ય ભગવાન એકલિંગેશ્વર મહાદેવના ચરણે ધરી દીધું. મેવાડના રાજા એ અને એમના વતી અમે વહીવટ કરીએ છીએ, માટે અમે રાણા. આ શરૂઆત બપ્પા રાવલના સમયથી થાય છે. બપ્પા રાવલથી 36મી પેઢીએ રાણા રતનસિંહ થયા, જેમણે અલાઉદ્દીન ખિલજી સાથેનો સંઘર્ષ, એમની પત્ની પદ્માવતીનું જોહર, એ બધા ઇતિહાસમાં જાણીતી કથાઓ છે, જાણીતા પ્રસંગો છે. રતનસિંહના નાના ભાઈ કુંભકર્ણ હતા, રાણા કુંભકર્ણ. ક્ષત્રિયોમાં એવો રિવાજ છે કે મોટા ભાઈને ગાદી મળે અને નાના ભાઈને એના હિસ્સાની જમીનો કે બીજા ગામો મળે. અને એ જો પ્રતાપી હોય, સક્ષમ હોય
તો એ પણ પોતાની રીતે રાજ્યનો વિસ્તાર કરી શકે. રતનસિંહના નાના ભાઈ રાણા કુંભકર્ણ એ એટલા પરાક્રમી હતા કે એમણે દૂર છેક નેપાળમાં જઈને રાજવંશ સ્થાપ્યો અને રાણા કુંભકર્ણના જ વંશજો આજે પણ નેપાળના ગાદીપતિ કહેવાય છે. હવે નેપાળમાં રાજાશાહી રહી નથી, ત્યાં રાજાશાહીની માગણી ફરીથી બુલંદ બની રહી છે. વર્તમાન રાજા રાણા જ્ઞાનેન્દ્ર એ પણ રાણા કુંભકર્ણના વારસ છે. એટલે નેપાળની ગાદીને આમ જુઓ તો મેવાડની ગાદી સાથે, મેવાડના શાહી વંશ સાથે સીધો સંબંધ છે. રતનસિંહના 11મી પેઢીએ મહારાણા પ્રતાપ થાય છે, જેમના વિશે આપણે બધા જાણીએ છીએ. એ મહારાણા પ્રતાપના આ વંશજો આઝાદી મળી ત્યારે છેલ્લા મહારાણા જે હતા એમનું નામ ભગવતસિંહ. ભગવતસિંહના પિતા ભૂપાલસિંહ હતા. ભૂપાલસિંહના દીકરા ભગવતસિંહ, ભગવતસિંહના 2 દીકરા, સંતાનોમાં 3 હતા. અરવિંદસિંહજીથી મોટા મહેન્દ્રસિંહ અને નાના એક બેન યોગેશ્વરી દેવી. ક્ષત્રિયોની પરંપરા મેં કીધું એમ કે મોટા પુત્રને રાજગાદી મળે અને નાનાને એના હિસ્સાના ગામો મળે, જમીનો મળે અને એ સિવાયના બીજા દરજ્જાઓ પણ મળે. પરંતુ એ રાજ્યનો ટેકેદાર તરીકે ભાયાત શબ્દ છે, ભાઈ ઉપરથી આવેલો શબ્દ, એ ભાયાત તરીકે ગણાય. એના નાના નાના રજવાડાઓ હોય. કેટલીક વાર એવું બને કે મોટો દીકરો કોઈ કારણસર સક્ષમ નથી, શારીરિક માનસિક રીતે અક્ષમ છે અને રાજ કરવા માટે શક્તિમાન નથી. કેટલીક વાર કોઈકને અરુચિ હોય, પસંદ જ નથી. કેટલીક વાર એવું બને કે પિતા સાથે અણબનાવ હોય, તો એવા કિસ્સામાં મોટા ભાઈની હયાતી હોવા છતાં નાના ભાઈને ગાદી આપવામાં આવે. મેવાડના રાજઘરાનામાં પણ આવું જ બન્યું. આઝાદી વખતે જેમણે મેવાડનું રાજ્ય ભારત સરકારને સુપ્રત કર્યું એ મહારાણા ભગવતસિંહને પોતાના મોટા પુત્ર મહેન્દ્રસિંહ સાથે અણબનાવ સર્જાયો. એટલે એમણે પોતાની તમામ ચલ અચલ સંપત્તિમાંથી મહેન્દ્રસિંહને બાકાત કરી દીધા. મહેન્દ્રસિંહે એની સામે કેસ કર્યો. એમણે એવો દાવો કર્યો કે આ સંપત્તિમાં મને પણ હક મળવો જોઈએ. 1983માં ભગવતસિંહની હયાતીમાં આ કેસ દાખલ થયેલો હતો. પછી થોડા સમયમાં ભગવતસિંહનું અવસાન થયું, પણ કેસ લાંબા સમય સુધી ચાલતો રહ્યો. 2021માં એનો ચુકાદો આવ્યો અને ચુકાદો નીચલી અદાલતમાં આવ્યો અને એ ચુકાદો મહેન્દ્રસિંહની તરફેણમાં આવ્યો. ચલ અચલ સંપત્તિ જેટલી પણ એટલે આશરે 60,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જેમાં સિટી પેલેસ, શંભુ નિવાસ, પાલઘર, બડાઘર, ઘાસઘર જેવી બડીપાલ ઘાસઘર જેવી પ્રોપર્ટી એમાં સામેલ છે. ચુકાદો એવો આવ્યો કે આ 60,000 કરોડની સંપત્તિના 3 ભાગ પડશે. મહેન્દ્રસિંહને એમનો મળવા પાત્ર હિસ્સો મળશે. બાકીના 2 હિસ્સામાં અરવિંદસિંહ મેવાડ અને એમના બહેન યોગેશ્વરી દેવી, ટૂંકમાં 3 ભાઈ બહેનનો સરખો હક રહેશે. અરવિંદસિંહ મેવાડે આ ચુકાદા સામે હાઈકોર્ટમાં સ્ટે મેળવ્યો, જે સ્ટે હજુ સુધી જારી છે. અત્યાર સુધી એવું હતું કે મહેન્દ્રસિંહ મેવાડ પોતે આ વિખવાદ હતો, પિતા સાથે અણબનાવ હતો, કોર્ટમાં કેસ ચાલતો હતો, એટલે મેવાડ છોડીને મોટા ભાગે મુંબઈમાં વસવાટ કરતા હતા. મેવાડમાં જે કોઈ એમની સંપત્તિ હતી, જેટલા પણ મહેલો હતા, એ મહેલો ઉપર પિતા ભગવતસિંહ અને ભગવતસિંહ પછી નાના ભાઈ અરવિંદસિંહનો કબજો હતો. ઉદયપુરનો વિખ્યાત સિટી પેલેસ પણ એમના હસ્તકમાં હતો. ત્યાં જ આ શંભુ નિવાસ બહુ મોટો પેલેસ છે, એ પેલેસ પણ એમના કબજામાં હતો. રાણા પરિવારનો નિવાસ સ્થાન પણ એ ગણાતું હતું. મહેન્દ્રસિંહ મોટા ભાગે મુંબઈ રહેતા હતા. મહેન્દ્રસિંહના પુત્ર વિશ્વરાજસિંહ એમણે ઉદયપુરમાં રહેવાનું શરૂ કર્યું, સ્થાનિક જાહેર જીવનમાં સક્રિય થવાનું શરૂ કર્યું. આજે તેઓ નાથદ્વારા વિધાનસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય છે. એમના પત્ની રાજસમંદ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. સ્થાનિક સ્તરે વિશ્વરાજસિંહની સક્રિયતા, લોકપ્રિયતા અને મહારાણાના વંશજ, આ દરેક પરિબળોના કારણે વિશ્વરાજસિંહ ખાસ્સા એવા લોકપ્રિય છે. અરવિંદસિંહ અને એમના પુત્ર લક્ષ્યરાજસિંહ પણ એટલા જ લોકપ્રિય છે, કારણ કે લોકોના મનમાં એ મહારાણા પ્રતાપના વંશજની છાપ છે, બપ્પા રાવળના વંશજ હોવાની છાપ છે, એટલે આપોઆપ એમને આદર મળે છે. વિશ્વરાજસિંહે હમણાં પોતે ધારાસભ્ય છે, લોકપ્રિય છે, સત્તા પક્ષના ધારાસભ્ય છે, એટલે મેવાડના જે ભાયાત નાના નાના રાજ્યો છે
એમનું સમર્થન વિશ્વરાજસિંહની તરફે છે અને એમનું સમર્થન મેળવીને એમણે તિલક વિધિ એટલે મહારાજા ભગવતસિંહ પછી મહેન્દ્રસિંહ પછી એના ગાદી વારસ તરીકે પોતાને ઘોષિત કર્યા. હવે લોકતંત્ર છે, લોકતંત્રમાં કોઈ રાજા નથી, બધા જ સરખા છે, પરંતુ એટલે તિલક વિધિનું આમ જુઓ તો કોઈ મોટું મહત્વ નથી. જનમાનસમાં તેઓ મહારાણા તરીકેનો આદર મેળવે એટલા પૂરતું એનું મહત્વ ગણાય. એ તિલક વિધિ વખતે પણ અરવિંદસિંહ મેવાડ, લક્ષરાજસિંહ અને વિશ્વરાજસિંહ એ ત્રણેય વચ્ચે બંને પક્ષો વચ્ચે સંઘર્ષ થયો હતો. એમના સમર્થકો પણ સામસામે આવી ગયા હતા. તિલક વિધિ પૂર્ણ થયા પછી એકલિંગેશ્વર મહાદેવના દર્શન કરવાના હતા, ત્યારે એકલિંગેશ્વર મહાદેવના કપાટ બંધ કરી દેવામાં આવ્યા. એ પ્રકારની ઘટનાઓ સર્જાઈ હતી. હવે અરવિંદસિંહ મેવાડનું નિધન થઈ ચૂક્યું છે. 80 વર્ષની ઉંમરે એમણે વિદાય લઈ લીધી છે. એમના અંતિમ સંસ્કારમાં વિશ્વરાજસિંહે પણ પરિવારજન તરીકે હાજરી આપી. છેક સુધી તેઓ લક્ષરાજસિંહની સાથે રહ્યા. લક્ષરાજસિંહની મુંડન વિધિ, જે આપણા હિન્દુ ધર્મની પરંપરા પ્રમાણે 14 કર્મ કરાવવું પડે, મુંડન વિધિ કરાવવી પડે, એમાં પણ લક્ષરાજસિંહની સાથે રહ્યા. અને એવું કહેવામાં આવે છે, એવા અખબારી અહેવાલો છે કે ભત્રીજા તરીકે પોતે પણ ચૌલ વિધિ, મુંડન વિધિ કરાવે એવો વિશ્વરાજસિંહે પ્રસ્તાવ મૂક્યો હતો, જે નકારવામાં આવ્યો. બંને ભાઈઓ વચ્ચે જે કેટલાક વિડીયો ફૂટેજ જોવા મળે છે એમાં આંખ મીચામણા થતા હોય, બંને એકબીજા સાથે આંખ મિલાવવાનું ટાળતા હોય એવું સ્પષ્ટ દેખાય. પરંતુ ઘણા બધા કિસ્સાઓ રજવાડાઓના કે મોટા પરિવારોના એવા છે જેમાં એક પેઢી વચ્ચે આવો સંપત્તિનો વિખવાદ હોય, અહમનો ટકરાવ હોય, એના પછીની પેઢી વચ્ચે એવો અહમનો ટકરાવ ના હોય, એ તો વારસાગત સમસ્યા આવી છે એનો બોજ લઈને ફરતા હોય, તો એમને આમાંથી છૂટવું હોય. એ બંને વચ્ચે મનમેળ પણ હોઈ શકે. તો એવી શક્યતા આપણે આશા રાખીએ કે બને. લક્ષરાજસિંહ અને વિશ્વરાજસિંહ રાણા અત્યારે મહારાણા તરીકે તિલક વિધિ કરી ચૂક્યા છે. એ બંને વચ્ચે હવે સુલેહ સર્જાય અને ખરા અર્થમાં એ બંને વચ્ચે ભાઈચારો, કારણ કે અદાલતમાં આ રાણાના વંશજો લડે, જે રણભૂમિમાં લડ્યા છે, હલ્દી ઘાટીના મેદાનમાં વિધર્મી આક્રમકોની સામે જેમણે આન બાન અને શાન માટે લડાઈઓ લડી છે, એવા પરિવારના વંશજો અદાલતમાં એકબીજાની સામે લડે, એનાથી બધાની, આપણી સૌની, તમારી મારી સૌની લાગણી કચવાય. હવે આશા રાખીએ કે બંને વચ્ચે સુલેહ થાય, પોતાના પરિવારનું ગૌરવ જળવાય, અને તો આપણે ખરા અર્થમાં કહી શકીશું રાણો રાણાની રીતે. આવી વધુ વાતો માટે, વધુ વિગતો માટે જોડાયેલા રહો YouTube ચેનલ સાથે. ધન્યવાદ.